પરેશભાઈએ કહ્યું એટલે પાક્કું ગુજરાતની અંદર 2 દિવસ સુધી એટલે કે 27 તારીખના રોજ અને 28 તારીખના રોજ પડશે ભારેથી અતિ ભારે વરસાદ। તો મિત્રો ગુજરાતના કયા જિલ્લાની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી જણાવીએ તો નમસ્કાર, એક વખત આપનું સ્વાગત છે ગુજ્જુ વેધર ચેનલની અંદર। મિત્રો આજે 27મી તારીખ અને શુક્રવાર છે। આજથી ગુજરાતની અંદર અતિ ભારે વરસાદનો નવો રાઉન્ડ એટલે કે ત્રીજા રાઉન્ડની શરૂઆત થશે। આ રાઉન્ડ છે મિત્રો ખાસ કરીને 27 તારીખથી લઈને 30 તારીખ સુધી ચાલશે અને મિત્રો આ રાઉન્ડની અંદર વરસાદના મુખ્ય 2 દિવસો હશે એટલે કે 27 તારીખના રોજ અને 28 તારીખના રોજ ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ છે એ આ રાઉન્ડની અંદર નોંધાશે। અને મિત્રો આ રાઉન્ડ છે એ સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ છે। આખા ગુજરાતની અંદર મિત્રો 80 થી લઈને 90% વિસ્તારની અંદર આ રાઉન્ડમાં વરસાદ છે એ જોવા મળશે। મિત્રો આજના વિડીયોની અંદર આપણે જાણીશું કે આજે ગુજરાતની અંદર આ રાઉન્ડની શરૂઆત છે એ ક્યાંથી થશે। આજે પણ ગુજરાતની અંદર અસ્થિરતાના કારણે ટ્રફ છે ગુજરાત ઉપર આવ્યો છે। ટ્રફના કારણે ગુજરાતના કયા વિસ્તારની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પડશે એમની માહિતી, ત્યાર પછી હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એમની માહિતી, ત્યાર પછી અંબાલાલ પટેલ દ્વારા જે મોટી આગાહી કરવામાં આવી છે એમની માહિતી અને છેલ્લે પરેશ ગોસ્વામીએ જે મોટી આગાહી વ્યક્ત કરી છે એમની માહિતી। મિત્રો હાલમાં જે સિસ્ટમ છે એ કઈ જગ્યા પર છે અને આ સિસ્ટમ કઈ રીતે આગળ વધવાની છે, સિસ્ટમ આગળ વધશે તો આવનારા દિવસોની અંદર તારીખ 28 તારીખના રોજ, 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ કયા જિલ્લાની અંદર વધારે વરસાદ પડશે એમની માહિતી આજના આ વિડીયોની અંદર જાણીશું। મિત્રો દરેક માહિતી જણાવીએ એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો ગુજ્જુ વેધર યુટ્યુબ ચેનલ ઉપર નવા છે એમને ખાસ કરીને વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને અમને મોટિવેશન મળી જાય અને અમે આવા નવા વિડીયો છે દરરોજ તમારા સુધી પહોંચાડતા રહીએ। તો મિત્રો હાલ તમે જોઈ શકો છો ખાસ કરીને અત્યારે વરસાદી સિસ્ટમ છે આમ તો મધ્ય ભારતના ભાગોથી લઈને ગુજરાતના ઉત્તર ગુજરાત અને ખાસ કરીને રાજસ્થાનના સરહદી વિસ્તાર સુધી આ વરસાદી માહોલના ભાગરૂપે આ સિસ્ટમ છે અત્યારે હાલ જોવા મળી રહી છે અને આ સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને હવે પછીના દિવસોની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર ત્રાહિમામ દર્શાવશે। મિત્રો તમે જોઈ શકો છો આમ તો આ વરસાદી સિસ્ટમ 2 વરસાદી સિસ્ટમ ભેગી થઈ એક બંગાળની ખાડીવાળી વરસાદી સિસ્ટમ અને ત્યાર પછી તમે જોઈ શકો છો રાજસ્થાન ઉપર પણ અત્યારે વરસાદી સિસ્ટમનો ઘેરાવો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે। આમ આ સિસ્ટમ જો મિત્રો નબળી પડશે તો અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે। આ સાથે મિત્રો તમે જોઈ શકો છો અને આ જો વરસાદી સિસ્ટમ ખૂબ જ ભારે સાબિત થાય તો ગુજરાતમાં અતિ ભારે વરસાદ, મેઘ તાંડવ થવાને લઈને, આભ ફાટવાને લઈને નવા નકોર હવામાન સમાચાર સામે આવી શકે છે। હાલ મિત્રો તમે જોઈ શકો છો કે અત્યારે જે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે સિસ્ટમની આજુબાજુના મિત્રો તમે વિસ્તારો જોઈ શકો છો ત્યાં પવનો ફૂંકાઈ રહ્યા છે અને એક પવનની દિશા પણ મિત્રો અત્યારે ગુજરાત સુધી પહોંચી છે। મોટાભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ પડશે। અરબી સમુદ્રથી લઈને ભારતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમ આગળ વધી છે। બંગાળની ખાડીથી લઈને આ રીતે પવનો ફૂંકાઈ રહ્યા છે। એક મોટું બહોળું સર્ક્યુલેશન છે એ પણ આ વરસાદી સિસ્ટમ બનાવી રહી છે। તો મિત્રો આ બહોળા સર્ક્યુલેશનના ભાગરૂપી ભેજનું પ્રમાણ છે એ આ વિસ્તારોની અંદર ખૂબ જ વધારે છે। ભેજનું પ્રમાણ છે એ મિત્રો આજે ગુજરાત ઉપર આવવાનું છે અને ગુજરાત ઉપર મિત્રો ભેજનું પ્રમાણ આવશે જેમના કારણે ગુજરાતની અંદર આજે સૌથી વધારે વરસાદ છે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળશે। હવે મિત્રો આપણે બીજા મોડેલ એટલે કે વિન્ડીસ એપ્લિકેશનના માધ્યમથી જાણીશું કે અત્યારે ગુજરાતમાં જે રીતે વરસાદી માહોલ જામ્યો છે તો એમને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ કઈ પ્રકારના વરસાદને લઈને આગાહી વ્યક્ત કરી છે જેમાં ખાસ મિત્રો 3 પ્રકારના જે મુખ્ય એલર્ટો છે જાહેર થવાના છે જેમાં રેડ એલર્ટ, ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટનું સિગ્નલ છે હવે ગુજરાતમાં આગામી સમયમાં લાગી શકે। તો મિત્રો જેમાં તમે જોઈ શકો છો આજે બપોરના અને સાંજના સમયગાળા દરમિયાન કચ્છ લાગુના વિસ્તારની અંદર ધોધમાર વરસાદ પડશે, ભારે પવનો ફૂંકાશે અને વીજળીના કડાકા ભડાકા સાથે જોવા મળશે જળબંબાકાર જેવા પરિસ્થિતિના ભાગરૂપી ધોધમાર વરસાદ। જે રીતે મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઉત્તર ગુજરાતના ભાગોની અંદર પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે, મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને આના જ ભાગરૂપે મિત્રો તમે જોઈ શકો છો કે આગામી કલાકોમાં જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ કચ્છ લાગુના સંપૂર્ણ વિસ્તારની અંદર હવામાન વિભાગ તરફથી રેડ એલર્ટનું સિગ્નલ છે જાહેર કરવામાં આવશે। જેમાં મિત્રો તમે જોઈ શકો છો ખાવડ છે, નડિયાદ છે, ગાંધીધામ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નકોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે। આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર પણ હવે પછીના સમયગાળા દરમિયાન 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાશે
અને મિત્રો આ વરસાદી સિસ્ટમ છે એ અત્યારે રાજસ્થાન લાગુના વિસ્તારો સુધી આવી પહોંચી છે, તો રાજસ્થાન લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. જળબંબાકાર વરસાદ વરસવાને લઈને પણ નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આ સાથે મિત્રો સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમે જોઈ શકો છો તો અત્યારે સમગ્ર ગુજરાતમાં કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. આ સાથે પાકિસ્તાન લાગુના વિસ્તારની અંદર, કરાચી લાગુના વિસ્તારની અંદર પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળી રહ્યા છે. જો આ વરસાદી સિસ્ટમ દક્ષિણી દિશા તરફ નીચે આવશે તો અત્યારે કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ વીજળી પડવાને લઈને નવા હવામાન સમાચાર જોવા મળવાના છે. સાથે ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગો જેમાં અમદાવાદ છે, ઉદયપુર લાગુના વિસ્તારની સાથે તમે જોઈ શકો છો મહેસાણા લાગુના વિસ્તાર છે, પાલનપુર લાગુના વિસ્તાર છે. હવે મિત્રો આપણે એક બીજા મોડલ ઉપર આધારિત જે હવામાન સમાચાર મળી રહ્યા છે એમના વિશે વાત કરીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો એ નકશો સમગ્ર ગુજરાત રાજ્યનો છે, જેમાં આગામી દિવસોની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર તો વરસાદી સિસ્ટમની ખૂબ જ પ્રમાણે માત્રા જોવા મળવાની છે. કચ્છમાં પણ મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ છે લાગુ થશે, તો ખાસ મિત્રો ખાવડ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. આ સાથે મિત્રો ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગો જેમાં સૌરાષ્ટ્રનો દરિયાઈ કાંઠાનો ભાગ હોય કે પછી દક્ષિણ ગુજરાતના દમણ લાગુના વિસ્તાર છે, વલસાડ લાગુના વિસ્તારમાં પણ હવે પછીના દિવસોની અંદર ખાસ મિત્રો દરિયો ગાંડોતુર બનતો હોય, દરિયાની અંદર ઊંચા મોજા ઉછળશે અને દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં સાવચેત રહેવા માટે માછીમારોને માછીમારી ન કરવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ સાથે મિત્રો દ્વારકા લાગુનો વિસ્તાર છે, દ્વારકાથી લઈને ઉત્તર ગુજરાતના ભાગો સુધી આ વરસાદી સિસ્ટમની ખૂબ જ પ્રમાણમાં અત્યારે હાલ જે કહી શકાય કે પરિબળોના આધારે ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આમ તો મિત્રો અત્યારે હાલ જોઈ શકો છો ગુજરાતમાં અમુક ભાગોમાં હળવા તો અમુક ભાગોમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે, તો અમુક ભાગોમાં હજુ અત્યારે સૂકું વાતાવરણ છે. આમ મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થતો જશે તેમ તેમ ગુજરાતમાં વરસાદની ઘાત, ગુજરાતમાં ધોધમાર વરસાદ પડવાને લઈને હવામાન વિભાગ તરફથી પણ અત્યારે લેટેસ્ટ આંકડા સામે આવી રહ્યા છે, જેમાં મિત્રો હવે પછીના દિવસોમાં જેમ મિત્રો જુલાઈ મહિનાની શરૂઆત થશે એમ ઉત્તર ગુજરાતના ભાગોની સાથે જે અત્યારે ગુજરાતના જે દ્વારકા લાગુના વિસ્તાર છે, કચ્છ લાગુના વિસ્તાર છે, ત્યાં પણ આગામી દિવસોની અંદર ભારે પવનો ફૂંકાશે. વીજળી પડવાને લઈને સમાચાર સામે આવી શકે છે, ધોધમાર વરસાદ પડવાને લઈને જળબંબાકાર જેવી પરિસ્થિતિ થશે. સાથે મિત્રો દ્વારકા લાગુના વિસ્તારમાં ગઈકાલે જે રીતે વરસાદ પડ્યો, આ સાથે મિત્રો દ્વારકા આજુબાજુના વિસ્તાર છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર ગઈકાલે વરસાદ વરસ્યો હતો. એમને લઈને મિત્રો જે આંકડા સામે આવી રહ્યા છે, જ્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો જે નકશો રજૂ થયો છે અને ગુજરાતના કયા કયા જિલ્લામાં કેવા પ્રકારના વરસાદને લઈને એલર્ટો જાહેર કરવામાં આવ્યો છે એમના વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવી. તો ગુજરાતમાં જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી આઈએમડી હવામાન વિભાગ તરફથી જે સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો રજૂ થયો છે એ નકશા વિશે મિત્રો આપણે સવિસ્તાર જાણકારી મેળવીએ. હાલ મિત્રો તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી સમગ્ર ગુજરાત રાજ્યનો નકશો છે એ ત્યાં રજૂ થયો છે, જેમાં હવે પછીની કલાકોમાં કચ્છ છે, બનાસકાંઠા છે, પાટણ છે, મહેસાણા છે, અરવલ્લી છે, મહીસાગર લાગુના વિસ્તારની અંદર વરસાદ વરસવાને લઈને હવામાન વિભાગે આ ભાગોની અંદર ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર કર્યું છે. આ ભાગોમાં ગણતરીની કલાકોમાં અતિ ભારેથી લઈને ધોધમાર વરસાદ પડશે. તો પછી મિત્રો ખાસ કરીને રાજકોટ છે, જૂનાગઢ લાગુના વિસ્તારની અંદર પણ ભારે વરસાદ, અતિ ભારે વરસાદ વરસવાને લઈને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે જાહેર થયું છે. તો મિત્રો ગુજરાતના બાકીના જે વિસ્તારો છે જેમાં તમે જોઈ શકો છો દેવભૂમિ દ્વારકા છે, જામનગર લાગુના વિસ્તાર છે, મોરબી છે, સુરેન્દ્રનગર છે, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ લાગુના વિસ્તારની અંદર યલો એલર્ટનું સિગ્નલ હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. પરંતુ મિત્રો લાંબા ગાળાની આગાહી વિશે વાત કરીએ, લાંબા સમયની આગાહી વિશે વાત કરીએ તો હવે પછી કચ્છ લાગુના વિસ્તારની સાથે જે કચ્છને અડીને આવેલા જેટલા પણ વિસ્તારો છે ત્યાં ધોધમાર વરસાદ હવે પછીની કલાકોમાં પડશે. વીજળી પડવાને લઈને સમાચાર સામે આવી રહ્યા છે, તો આ ભાગોની અંદર અત્યંત ભારે વરસાદ વરસશે તો ઓરેન્જ એલર્ટનું સિગ્નલ છે હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે. સાથે એમને અડીને આવેલા જેટલા પણ સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો છે જેમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ લાગુના વિસ્તારની અંદર હવે પછીની કલાકોમાં ધોધમાર વરસાદ પડશે. લાઈવ વરસાદના લોકેશન સામે આવી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે છૂટાછવાયેલા વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ પણ પડી રહ્યો છે. તો પછી દક્ષિણ ગુજરાતના ભાગો અને જે ખાસ કરીને ઉત્તર ગુજરાતના જે આ સરહદી ભાગો છે ત્યાં વાતાવરણમાં થોડીક ખાસ મિત્રો ગરમી અને ઉકળાટનું પ્રમાણ વધશે અને વાતાવરણ બિલકુલ ચોખ્ખું જોવા મળશે. એમને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. હા મિત્રો, લાંબા ગાળાની આગાહી જેમાં 2 દિવસ મુખ્ય રહેશે, જેમાં 30 તારીખના રોજ અને 31 તારીખના રોજ ગુજરાતમાં વરસાદની જે શક્યતા છે થોડીક ઓછી જોવા મળશે. ત્યાર પછી 2જી તારીખના રોજ ફરી ગુજરાતમાં એક વરસાદી સિસ્ટમ છે ભારે સક્રિય થવાના કારણે ગુજરાતમાં હળવાથી લઈને મધ્યમ વરસાદ છે પણ આપી શકે છે. હાલ મિત્રો ગુજરાતમાં જો પવનની ગતિની વાત કરવામાં આવે તો પવનની ઝડપ છે મિત્રો અત્યારે 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સરેરાશ પવનો ફૂંકાઈ રહ્યા છે.
આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ત્યાં નકશા રજૂ થયા છે, જેમાં મોટાભાગના વિસ્તારોમાં હવે પછીના દિવસોની અંદર, જેમાં 28 તારીખના રોજ, 29 તારીખના રોજ પણ નકશો રજૂ થયો છે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી. એમાં મોટાભાગના વિસ્તારોમાં આમ તો સમગ્ર ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદ છે જોવા મળશે. તો વાતાવરણીય અસ્થિરતા અને ભેજનું પ્રમાણ વચ્ચે તો ગુજરાતમાં ધોધમાર વરસાદ પડશે. એમને લઈને હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ પણ પોતાની આગાહીઓ વ્યક્ત કરી છે. તો મિત્રો એ વિન્ડીઝ એપ્લિકેશનના માધ્યમથી પણ આપણે જાણીશું કે જે નવી લો પ્રેશર વરસાદી સિસ્ટમ બનશે તો ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવા પ્રકારના એલર્ટો દર્શાવવામાં આવી રહ્યા છે. સાથે મિત્રો ગુજરાત તરફ જો બંગાળની ખાડીમાંથી વાવાઝોડું આવશે તો ગુજરાતમાં ફરી લાગી શકે છે રેડ એલર્ટનું સિગ્નલ. હાલ મિત્રો તમે જોઈ શકો છો બંગાળની ખાડીમાં અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે આકાર પામતી જોવા મળી રહી છે. મિત્રો આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ગુજરાતની સાથે ભારતના દરિયાકાંઠાના વિસ્તારોમાં પણ કરંટ જોવા મળશે, જેમાં ભુવનેશ્વર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર આગામી કલાકોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. માછીમારોને દરિયો ન ખેડવા માટે હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ સાથે મિત્રો લાંબા ગાળાની આગાહી, જેમાં 30 તારીખના રોજ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ, લો પ્રેશરવાળી વરસાદી સિસ્ટમ ભુવનેશ્વર લાગુના વિસ્તારના જે દરિયાકાંઠાના ભાગો છે ત્યાં ટકરાશે. અને આ વરસાદી સિસ્ટમના ભાગરૂપે એક નવી વરસાદી સિસ્ટમના ભાગરૂપે ધાણવડ છે, ભુવનેશ્વર છે, આ સાથે વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તારની અંદર આ વરસાદી વાદળા છે ઘેરાતા જોવા મળશે. કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળશે. તો 1 તારીખે ભુવનેશ્વર લાગુના વિસ્તારની અંદર પણ ભારે કરંટ જોવા મળશે. તોફાની હવામાન સમાચાર સામે આવી રહ્યા છે કે ત્યાં આગ ફાટવાને લઈને હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. તો બીજી બાજુ અરબ સાગરના દરિયાકાંઠાના ભાગો, જેમાં મિત્રો 1 જુલાઈના રોજ ખાસ મિત્રો દરિયો ગાંડોતુર બનશે, દરિયાની અંદર ઊંચા મોજા ઉછાળશે. અને મિત્રો માછીમારોને આગામી દિવસો સુધી માછીમારી ન કરવા માટે પણ હવામાન વિભાગે સાવચેત રહેવા માટે અપીલ કરી છે. આ મિત્રો ગુજરાત ઉપર એક નહીં પરંતુ 2 લો પ્રેશર વરસાદી સિસ્ટમની અસરો જોવા મળશે. એક ઉત્તર ભારતના વિસ્તારો સુધી બનેલી વરસાદી સિસ્ટમ અને બીજી બંગાળની ખાડીમાંથી આવી રહેલી લો પ્રેશર વરસાદી સિસ્ટમ. જો મિત્રો આ બંને વરસાદી સિસ્ટમ એકબીજામાં મર્જ થઈ જશે, ભેગી થઈ જશે, તો ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો પણ હવે પછીના દિવસોની અંદર ટોળાઈ શકે છે. જેમ જેમ મિત્રો સમયગાળો પસાર થતો જશે તેમ તમે જોઈ શકો છો આ વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત તરફ આગળ વધશે. તો ગુજરાતના ઉત્તર ગુજરાતના ભાગોને સાફ કરશે. ઉત્તર ગુજરાતના ભાગોની સાથે દક્ષિણી ગુજરાતના ભાગોમાં પણ જળબંબાકાર જેવી પરિસ્થિતિ નિર્માણ પામશે. હાલ મિત્રો 23 તારીખના રોજ તમે જોઈ શકો છો હવે પછીના દિવસોની અંદર ધોધમાર વરસાદ પડશે. આંધી, તુફાન, વંટોળ સાથે મેઘરાજા મન મૂકીને ગુજરાતમાં વરસવાના છે. એમને લઈને પણ અત્યારે નવી નક્કોર આગાહી સામે આવી છે. આ સાથે મિત્રો હવે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી જાણીશું કે હવે પછીના દિવસોની અંદર કઈ રીતની વરસાદની આગાહી છે. મિત્રો અત્યારે લાઈવ ધોધમાર વરસાદ ક્યાં પડી રહ્યો છે. કાળા ડિબાંગ વાદળોના ઘેરાવા હવે પછી ખાસ મિત્રો વડોદરા લાગુના વિસ્તારમાં જોવા મળશે. તો મિત્રો ગઈકાલે જે રીતે જૂનાગઢ લાગુના વિસ્તાર છે, ચોટીલા લાગુના વિસ્તારની સાથે વેરાવળ, પોરબંદર, ભાણવડ, ગોંડલ લાગુના વિસ્તાર, જેમાં પણ જૂનાગઢના જે ગ્રામીણ પંથકો કેશોદ, વેરાવળ લાગુના વિસ્તાર, જેતપુર, આ સાથે ઉપલેટા લાગુના વિસ્તારની અંદર જે રીતે વરસાદ પડ્યો, ધોધમાર વરસાદ પડવાના કારણે વિસાવદરમાં પાણીના દ્રશ્યો સામે આવ્યા. જે મિત્રો વરસાદી સિસ્ટમ આકાર પામતી હોય છે એમના ભાગરૂપે મિત્રો હવે પછીની કલાકો માટે, હવે પછીના દિવસો માટે ગુજરાતવાસીઓને રહેવું પડશે સાવચેત. કારણ કે મિત્રો ગુજરાતમાં ગમે ત્યારે ગમે તે રીતે વરસાદ છે જોવા મળશે. આમ મિત્રો અત્યારે દરરોજ જુદી જુદી જગ્યાએ જુદા જુદા હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. સૌપ્રથમ હવામાન સમાચારની વાત કરીએ તો મિત્રો પહેલાં ભાવનગર લાગુના વિસ્તારની અંદર 14 ઇંચ સુધીનો વરસાદ ખાસ મિત્રો જેસર લાગુના વિસ્તાર છે, પાલિતાના લાગુના વિસ્તારની અંદર પડ્યો હતો. ત્યાર પછી 1-2 દિવસના વિરામ બાદ દક્ષિણ ગુજરાતના ભાગોમાં, જેમાં સુરત લાગુના વિસ્તારમાં જે જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવી રહ્યા હતા. ત્યાર પછીના 1-2 દિવસના વિરામ બાદ એ વરસાદી સિસ્ટમ ઉપર આગળ વધી અને એ વરસાદી સિસ્ટમ અમદાવાદમાં મોડી રાત્રે છે એ મિત્રો ખાસ કરીને 25 તારીખની મોડી રાત્રે એ વરસાદી સિસ્ટમની ખૂબ જ પ્રમાણમાં અસ્થિરતા જોવા મળી હતી. તો ખાસ મિત્રો એ વરસાદી સિસ્ટમના ભાગરૂપે ત્યાં પણ વરસાદ જોવા મળ્યો. અને હવે પછીના દિવસોની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર પણ ધોધમાર વરસાદ પડશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે, નદી નાળાઓ છલકાશે. એમને લઈને પણ હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ મિત્રો જુદા જુદા હવામાન નિષ્ણાતો, જેમાં અંબાલાલ પટેલ છે તે પરેશભાઈ ગોસ્વામીએ પણ વીજળી પડવાને લઈને, ધોધમાર વરસાદ પડવાને લઈને નવી નક્કોર આગાહી વ્યક્ત કરી છે. જેમાં મિત્રો આજે તો ખાસ કરીને બપોરના સમયગાળા દરમિયાન વીજળીની માત્રા છે એમાં વધારો થશે. એમના કારણે લખપત છે, આ સાથે ખાવડ લાગુના વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડશે. હવે પછીના દિવસોમાં ગુજરાતમાં તો મિત્રો અત્યારે 80થી લઈને 90% વિસ્તારો સુધી તો ધોધમાર વરસાદ પડ્યો છે. તો આવનારા દિવસોની અંદર જે વિસ્તારોની અંદર હજુ સુધી વરસાદ નથી પડ્યો ત્યાં પણ વરસાદ પડશે. મિત્રો આપણે જો આ વિડીયોની અંદર વધુ માહિતી મળે તો તમે આ વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો, તમારા ગામનું નામ, તમારા તાલુકાનું નામ અને તમે જ્યાં જિલ્લાથી આ વિડીયો જોઈ રહ્યા છો એ ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી દેશો. અને તમે જ્યાં રહો છો ત્યાં શું અત્યારે વરસાદ પડી રહ્યો છે એ પણ કોમેન્ટમાં જણાવી દેશો.
તો મિત્રો આ વિડીયોની અંદર આપણે 500 લાઇકનો ટાર્ગેટ રાખીએ છીએ. તો મિત્રો આ વિડીયોની અંદર 500 લાઇક આવી જશે તો ટૂંક સમયની અંદર જ આગામી 3 કલાકની અંદર એક નવો હવામાન ને લગતો જે વિડીયો છે તમારા સુધી પહોંચી જશે. તો મિત્રો એમને લઈને પણ અને મિત્રો ગુજરાતમાં આગામી દિવસોની અંદર કચ્છ લાગુના વિસ્તારની અંદર જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. રણ પ્રદેશમાં પણ મિત્રો જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. એમને લઈને પણ શું નવી નક્કોર આગાહી હવામાન નિષ્ણાંત એવા અંબાલાલ પટેલ સાથે પરેશભાઈ ગોસ્વામીએ વ્યક્ત કરી છે, એમની તમામ માહિતી મેળવશું. અને મિત્રો ગુજરાતમાં અત્યારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ તો નિર્માણ પામી છે, તો એમને લઈને મિત્રો આગામી મહિનાની અંદર એટલે કે જુલાઈ મહિનાના પ્રથમ સપ્તાહમાં તો જે ઉત્તર ગુજરાતના ભાગોની સાથે મધ્ય ભારતના ભાગોમાં પણ લો પ્રેશર વરસાદી સિસ્ટમના કારણે તાહીમામ સર્જાણી હતી, પૂર જેવી સ્થિતિ છે એ નિર્માણ પામી હતી. તો એમને લઈને પણ નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો જેમ જેમ સમયગાળો પસાર થયો અને મિત્રો જુલાઈ મહિનામાં પણ ગુજરાતમાં ખાસ મિત્રો હવે પછી જો વરસાદી સિસ્ટમ આવશે બધી ઉત્તર કચ્છ લાગુના વિસ્તાર અને ઉત્તર ગુજરાતના ભાગોને સાફ કરશે. તો મિત્રો એમને લઈને પણ ત્યાં નવા નક્કોર હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. પરંતુ અત્યારે જે મિત્રો તમે આ વિડીયો જ્યાં સુધી જોઈ રહ્યા છો અને જ્યાં આ વિડીયો પહોંચ્યો છે ત્યાં સુધીમાં તો અત્યારે મિત્રો ગુજરાતના ઘણા બધા ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી ચૂક્યો છે, જેમાં પણ ખાસ મુખ્યત્વે મિત્રો કચ્છ લાગુના વિસ્તાર છે, અમદાવાદ લાગુના વિસ્તારમાં પણ આજે ધોધમાર વરસાદ પડશે. જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો સામે આવશે. એમને લઈને પણ અત્યારે નક્કોર હવામાન સમાચાર છે એ સામે આવી રહ્યા છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો કે કચ્છ લાગુના વિસ્તારની સાથે સમગ્ર ગુજરાતમાં વરસાદી પ્રમાણ વધ્યું, પરંતુ અત્યારે અરબ સાગરની અંદર બની રહેલી વરસાદી સિસ્ટમ જે લો પ્રેશર વરસાદી સિસ્ટમ છે એમના ભાગરૂપે ગુજરાતમાં પણ કાળા ડિબાંગ વાદળોના ઘેરાતા જોવા મળશે. માછીમારોને હજુ પણ માછીમારી ન કરવા સાવચેત રહેવા માટે અપીલ કરવામાં આવી છે. અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ પૂરના આંકડા સામે આવી શકે છે. અને મિત્રો જે રીતે ગુજરાતમાં દિવસે દિવસે વાતાવરણની અસ્થિરતા જોવા મળી છે, અમુક દિવસે ગુજરાતમાં ધોધમાર વરસાદ હોય છે તો અમુક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં મેઘરાજા છે મન મૂકીને વરસતા હોય છે. તો એમને લઈને પણ અત્યારના હવામાન સમાચાર સામે આવી રહ્યા છે. આ સાથે સેટેલાઇટ પિક્ચરના માધ્યમથી તમને બતાવી દો કે અત્યારે લો પ્રેશર વરસાદી સિસ્ટમ ક્યાં સુધી પહોંચી છે અને આવનારા દિવસોની અંદર આ વરસાદી સિસ્ટમ છે એ કઈ રીતે ગતિ પણ કરી શકે છે. આમ તો મિત્રો કચ્છ લાગુના વિસ્તારમાં અત્યારે જ ધોધમાર વરસાદ છે અત્યારે લાઈવ પડી રહ્યો છે. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ભાવનગર લાગુના વિસ્તારની સાથે મહેસાણા લાગુના વિસ્તારની અંદર પણ લાગી ગયું છે વરસાદ વરસવાને લઈને નવું અને નક્કોર હવામાન વિભાગ તરફથી ખાસ મિત્રો જે અત્યારના આંકડા સામે આવી રહ્યા છે, ચોંકાવનારા આંકડા સામે અત્યારે આવી રહ્યા છે. આવનારા દિવસોની અંદર પણ ગુજરાતમાં જ્યાં જુઓ ત્યાં પાણીના દ્રશ્યો છે એ પણ જોવા મળવાના છે.